હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. 6 વાગે છે અને આજે હું 5:30 વાગે દોડવા ગયેલી અને દોડીને આવીને મને એટલું બધું સારું લાગે છે ને. હાલમાં હું ફક્ત બંધારણ પર જ ફોકસ કરી રહી છું. મારો ગોલ છે કે પહેલા બંધારણનો આખો સિલેબસ સારી રીતે પૂરો કરું, પછી જ હું બીજા વિષય પર જઈશ. જો બધું જ પ્લાન ચાલશે તો લગભગ ઓગસ્ટના અંત સુધીમાં બંધારણ પૂરું થઈ જશે. ત્યાર પછી હું ઇતિહાસનો અભ્યાસ શરૂ કરીશ. મને લાગે છે કે એક સમયે એક વિષય પર ધ્યાન આપવાથી તૈયારી મજબૂત બને છે. ઉતાવળમાં વધુ વાંચવા કરતાં એક વિષયને સારી રીતે સમજવો વધુ મહત્વનો છે. અત્યારે 10:10 થઈ રહી છે અને હું સર્વોચ્ચ અદાલતમાં અનુચ્છેદ 124, 124(1), 124(2) માં નિમણૂક વિશે વાંચી રહી છું. વાંચતા વાંચતા લોકો એટલા બધા ડિસ્ટર્બ કરે છે ને વાત જ ના પૂછો. અને એમાં પણ તમે જો ગામડામાં રહીને આની તૈયારી કરતા હોય ને તો તમારી દિવસમાં તો તૈયારી કરવી બહુ જ કઠિન છે. તો મોસ્ટ ઓફ ટાઈમ રાતે જ વાંચતી હોઉં છું. હવે મને લાગે છે આજે મારે સર્વોચ્ચ અદાલત પૂરું થઈ જશે. પછી કાલે મારે વિધાનમંડળ લેવું પડશે. વિધાનમંડળની શરૂઆત કરવી પડશે. તેમાં રાજ્યપાલ, વિધાનસભા, વિધાન પરિષદ એ આવશે. તો આજના વિડીયોમાં આટલું જ. મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.